તો સૌપ્રથમ તો તમારે આમાં પહેલા એક એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની રહેશે. પ્લે સ્ટોરમાં જઈ ત્યાં તમારે ઉપર જે છે એમાં સર્ચ કરવાનું રહેશે, જેમાં તમે આ રીતના લખી શકો છો બેનિફિશરી સત્યાપન એપ, અને આ એપને તમારે ફોનમાં ઇન્સ્ટોલ કરવાની રહેશે. આની પછી હજી એક એપ છે એ તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે, આધાર ફેસ આરડી. એ આ રીતની તમને જોવા મળશે અને લખેલું છે આધાર ફેસ આરડી. આને પણ તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે. એપ ચાલુ થાય એટલે બે ભાષા તમારી સામે આવે, તો આપણે ઇંગ્લિશ સિલેક્ટ કરી લઈશું. હવે ડિવાઇસ રજિસ્ટ્રેશનમાં તમે કોઈ પણ આધાર નંબર આપી શકો કે પછી કોઈ પણ મોબાઈલ નંબર પણ આપી શકો. તો હું અહીંયા જે મારો આધાર નંબર છે એ આપી દઉં છું, અને ત્યાર પછી આ નીચે જે મોબાઈલ નંબરનું કોલમ છે એમાં મોબાઈલ નંબર એન્ટર કરી દઉં. અને હવે જે આ રજિસ્ટર વાળું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું આપણે. હવે જે મોબાઈલ નંબર અહીંયા એન્ટર કર્યો છે એના ઉપર એક ઓટીપી આવશે, એ ઓટીપી અહીંયા નાખશું આપણે. અને ત્યાર પછી આવડું આ જે સબમિટ વાળું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું. હવે અહીંયા જે આ કોલમ છે એમાં આપણે નામ એન્ટર કરવાનું રહેશે. આપણું નામ એન્ટર થઈ જાય ત્યાર પછી અહીંયા એક ચેકબોક્સ છે એને ટીક કરી દેવાનું, અને ત્યાર પછી અહીંયા નીચે એક સ્કેન વાળું ઓપ્શન આવશે, એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા એક નોટિફિકેશન આવશે ફેસ સ્કેનની, તો આપણે અહીંયા યસ આપી દઈશું. ત્યાર પછી આ રીતના આધાર ફેસ ઓથેન્ટિકેશન માટેનું કેમેરો જે છે એ ખુલશે. એમાં તમારે આ રીતના મોટું કંઈક રાખવાનું રહેશે, અને 2-3 ફેર જે આંખું છે એ પટપટાવવાની રહેશે, એટલે જે તમારું ફેસ છે કેપ્ચર થઈ જશે. હવે જે આ રજીસ્ટ્રેશન હતું એ વન ટાઈમ હતું. હવે પછી જે હયાતીની ખરાઈ કરવાની હોય, તમે કોઈ પણ લાભાર્થીની જે હયાતીની ખરાઈ છે એ કરી શકો છો. તો ત્યારબાદ અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટનો એક લોગો બતાય છે એના ઉપર ક્લિક કરીશું. ત્યાર પછી આ રીતનું ઓપ્શન આવે છે એના ઉપર આપણે ક્લિક કરીશું. હવે ત્યાર પછી અહીંયા જે આ બેનિફિશરી વેરિફિકેશન વાળું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું. તો હવે જે અહીંયા લાભાર્થી હોય છે, વૃદ્ધ પેન્શન કે પછી વિધવા સહાય કે પછી નિરાધાર સહાય નો લાભ લેતા હોય, એમનો આધાર નંબર છે એ અહીંયા એન્ટર કરવાનો રહેશે. ત્યાર પછી આ નીચેના કોલમમાં મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. હવે નીચે જે આ ચેકબોક્સ છે એને આપણે ટીક કરી દઈશું, અને ત્યાર પછી જે આ સબમિટ વાળું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું, એટલે પ્રોસેસ થશે. અને ત્યાર પછી જે મોબાઈલ નંબર એન્ટર કર્યો તો એમાં ઓટીપી સેન્ડ થાય, એ ઓટીપી અહીંયા કોલમમાં એન્ટર કરવાનો રહેશે. ઓટીપી એન્ટર થઈ જાય ત્યારબાદ નીચે અહીંયા સબમિટનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે જે આ ચેકબોક્સ આવે છે એની ઉપર અહીંયા ટીક કરવાનું રહેશે. ટીક કરીને ત્યાર પછી અહીંયા જે સ્કેન વાળું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું. જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે કેમેરાનું ઓપ્શન ખુલશે, અને પાછળના કેમેરાથી તો ઓથેન્ટિકેશન કરવું હોય તો અહીંયા એક પાછળનો કેમેરો ચાલુ કરવાનું ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરશો એટલે જે પાછળનો કેમેરો છે એ ચાલુ થઈ જશે. આખું ખોલીને બંધ કરો તો કે લાઇટ આવતી હોય તો થોડીક જગ્યા ફેરવીને તમારે ચેક કરી લેવું, અને જેવું ઓથેન્ટિકેશન થઈ જાય ને એટલે આ રીતના જે સ્કીમનો લાભ લેતા હોય ને એ સ્કીમનું તમને અહીંયા નામ જોવા મળશે. ત્યાર પછી આ નીચેનું જે ઓકે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવું. તો આ રીતે જે હયાતીની ખરાઈ છે એ થઈ જાય.